નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં પુત્ર દ્વારા તેની માતા પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. રાજપીપળાની અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું. ઘટનાની વિગત એવી છે કે અભયમ ટીમને મળેલી માહિતી મુજબ એક મહિલાનો 18 વર્ષનો દીકરો નશો કરીને ઘરે આવતો હતો અને તેની માતા સાથે ઝઘડાઓ કરી મારઝૂડ કરતો હતો. જ્યારે અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે પીડિત માતાએ જણાવ્યું કે તેમના પતિનું અવસાન થઈ ગયું છે અને તેમને 2 દીકરાઓ છે અને નાનો દીકરો અવારનવાર નશો કરીને આવે છે અને પૈસા માટે ઝઘડા કરે છે. તેમણે જણાવ્યું કે આજે અમે કપાસ રોકવા ગયા હતા. સાંજે તે નશો કરીને આવ્યો અને પૈસા માંગવા લાગ્યો. મેં તેને 500 રૂપિયા આપ્યા છતાં પણ તે મને અપશબ્દો બોલીને મારવા લાગ્યો. તેણે ઘરનો દરવાજો અને બાઇક તોડી નાખ્યા. તે મારા ચારિત્ર્ય પર પણ ખરાબ ટિપ્પણીઓ કરે છે અને મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. જ્યારે ટીમે પુત્રનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેણે જણાવ્યું કે તેણે તેની માતાને ઉધાર પૈસા આપ્યા હતા જે તે પાછા માંગી રહ્યો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે ગામના કોઈ વ્યક્તિએ તેને કહ્યું હતું કે તેની માતાના કોઈની સાથે આડા સંબંધ છે, જેના કારણે તે તેની માતાને માનતો નથી. પીડિત માતાએ ભાવુક થઈને કહ્યું કે મેં મજૂરી કરીને મારા દીકરાઓને મોટા કર્યા છે અને બીજા લગ્ન કરવાનો પણ વિચાર કર્યો નથી. લોકોની વાતોમાં આવીને મારો દીકરો મને હેરાન કરે છે. અભયમ ટીમે પુત્રને કાયદાકીય જોગવાઈઓ અને નૈતિક જવાબદારીઓ વિશે સમજાવ્યો. તેને સલાહ આપવામાં આવી કે તે કોઈ પણ વ્યક્તિની વાતોમાં ન આવે, ઝઘડાઓ ન કરે અને નશો કરવાનું બંધ કરે. પુત્રને પોતાની ભૂલ સમજાતા તેણે ભવિષ્યમાં માતાને કોઈ પણ રીતે હેરાન નહીં કરવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ અભયમ ટીમ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.